हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदिना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन वलानतुल्लाहि अला अदाइहिम अजमईन मिनल आन इला क़ियाम यौमिद्दीन। अम्मा बाद, क़ाल अल्लाहु तबारक व तआला फिल क़ुरानिल करीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अफ़हसिबतुम अन्नमा ख़लक़नाकुम अबसा व अन्नकुम इलैना ला तुरजऊन। बर मुहम्मद व आलि मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। तमाम तारीफ, तमाम हम्द सना खुदावंद आलम माटे कि जेणे આપણને સૌને ઝિક્ર મોહમ્મદ આલે મોહમ્મદ બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી। ખુદાવંદ આલમની બારગાહમાં આપણી યાદના કોશિશ કબૂલ થાય અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહલે બેત કરતા રહીએ, તેના માટે એક આવાજ બુલંદ સલવાત। ખરેખર મહેફિલ મસરત અથવા મજલિસ અઝા બરપા કરવી આ એક મોહબ્બતે અહલે બેત અલૈહિસ્સલામની સાબિતી। આ દલીલ છે કે આપણા દિલોમાં અહલે બેત અલૈહિસ્સલામની મોહબ્બત અને વિલાયત જેવી ભરેલી। અને યાદ રાખવું જોઈએ કે આ જ મોહબ્બત છે, આ જ વિલાયત છે જે ઇન્સાનને દુનિયા અને આખિરતની અંદર કામયાબ કરે। ખતમી મર્તબત હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ अलैहि वसल्लम फरमावे છે કે મન રઝકહુલ્લાહુ હુબ્બલ અઇમ્મત મિન વુલ્દી, જે કોઈને ખુદાવંદે આલમ મારી અહલે બેતના ઇમામોની મોહબ્બતનું રિઝ્ક અતા કરે, ફકદ અસાબ ખૈર દુનિયા વલ આખિરત, તો એણે દુનિયા અને આખિરતની ખેર મળી ગઈ। દુનિયા અને આખિરતની નેકી, ભલાઈ, ખેર મોહબ્બત અહલે બેતમાં આ એવું રિસ્ક છે। મતલબ ખાલી રિસ્ક એટલે પૈસા જ નથી, રિસ્ક એટલે ખાવા પીવાનું નથી, રિસ્ક એટલે ઊંઘ નથી, પણ રિસ્કની અંદર મોહબ્બતે અહલે બેતનો પણ શુમાર થાય। એટલે જ શાયર અહલે બેતે બહુ મશહૂર શેર છે કે આ રિસ્ક બધો અલ્લાહ બધાને નથી દેતો। મોહબ્બતે અહલે બેતનું રિસ્ક, ખાવા પીવાનું, માલો દौलत એ તો બધાને આપે, પણ આ રિસ્ક કોને આપે છે कि किसी को रिस्के फराज देता है, किसी को उम्र दराज देता है, और बतौर खास राजी हो जिससे खुदा उसे इश्क़े अली से नवाज देता है। तो आज है मोहब्बत अहले बैतની खुशी। ત્યાં સુધી કે હદીસનો આગળનો જુમલો છે કે કોઈ બંદાએ ક્યારેય શક ન કરવો જોઈએ કે મોહિબ્બે અહલે બેત જન્નતમાં જાશે કે નહીં। ડેફિનેટલી 100% એ હતમી જન્નતમાં જશે। ફરમાવે છે આગળ કે યાદ રાખો મારી અહલે બેતની મોહબ્બતની 20 ખાસિયતો છે। 10 અશરુન ફી દુનિયા વ અશરુન ફિલ આખિરત, 10 દુનિયામાં છે અને 10 આખિરતની અંદર। પછી એક 10 દુનિયા અને આખિરતની ખસલતો બયાન કરતા કીધું કે દુનિયાની અંદર મોહિબ્બે અહલે બેતને જે ખાસિયતો ખસલતો મળશે
એમાંથી એક છે ઝોહદ, બીજું છે સખાવત, ત્રીજું છે વરા, ચોથું છે અમલ કરવાની લાલચ. લાલચ બે પ્રકારની હોય છે. એક દુનિયાની લાલચ હોય, માલો મતા જમા કરવું, બરોબર, ખ્વાહિશાતની લાલચ હોય. પણ અમલની લાલચ, મોમીન જે હોય છે, મોહિબ બેલબેદ હોય છે, એ હરીસુન અલા અમલ, અમલ કરવા માટે જે છે એ વધારે લાલચું હોય. મતલબ એને ઓર આપણે સમજાવીએ તો નેકીના જેટલા કામ છે એ તમામ કામ એ કન્ટિન્યુ કરશે, વધારે કરશે. આ મોહિબ બેલબેદની ફજીલત. ત્યાં સુધી આગળ ફરમાયું કે એને મોત પહેલા અલ્લાહ તોબાની તૌફીક આપશે. આ શખ્સ જે મોહિબ બેલબેદ હશે એ અલ્લાહના અમરો નહ્યની હિફાજત કરશે, દુનિયાથી બુગ્ઝ રાખતો હશે, અને એ જે છે એ આખિરતની ખાસિયતો બયાન કરતા કહે છે કે લા યુનશરો લહુ દીવાન, એનું અમલનામું ખોલવામાં જ નહીં આવે. કયામતના દિવસે મોહિબ બેલબેદનું અમલનામું ખોલવામાં નહીં આવે, એટલે કઈ ટેન્શન નહીં લેતો, બરાબર. પણ મોહબ્બત અહેલબેતનો તકાઝા જે છે એ પૂરા કરવાના, કે આપણે કહી શકીએ કે હું ખરેખર મોહિબ અહેલબેત છું, અને ઇમામ કહે કે નહીં આ ખરેખર મારો મોહિબ છે, તો અમલનામું ખોલવામાં નહીં આવે. લા યુનસબ લહુલ મીઝાન, એના માટે મીઝાન સ્થાપિત કરવામાં નહીં આવે. યુતા કિતાબહુ બેયમીનિહી, એને એનું અમલનામું જમણા હાથમાં દેવામાં આવશે. અને કુરાનની આયત છે કે જેને જમણા હાથમાં અમલનામું દીધું એ જન્નતી છે, ત્યાં સુધી કે એને જહન્નમથી બચવાનો પરવાનો દેવામાં આવશે. જન્નતની અંદર જન્નતી તાજ એને પહેરાવવામાં આવશે, જન્નતી લિબાસ પહેરાવવામાં આવશે, ત્યાં સુધી કે યંઝુરુલ્લાહુ બિરહમતિહી, અલ્લાહ પોતાની રહેમતની નિગાહથી એને જોશે. અને આગળ ફરમાવે છે યદખુલુલ જન્નત બિગૈરિ હિસાબ, જન્નતની અંદર હિસાબ વગર દાખલ કરી દેવામાં. આગળ ફરમાવે છે તૂબા, ખુશખબરી છે, મુબારકબાદી છે, લે મોહિબ્બી અહેલે બેતી, મારી અહેલે બેતને મોહબ્બત કરવા વાળા. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લે અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. નારે હૈદરી માશાઅલ્લાહ. તો આપણું આ મહેફિલમાં આવવું, આ નારે હૈદરી લગાવવું, આ ફઝાઇલને સાંભળવું, આ બધી ચીજ સાબિતી છે કે આપણે અહેલે બેત અલૈહિસ્સલામની મહબ્બત કરીએ. આપણા દિલોમાં, અને આજની જે ખાસ મુનાસબત છે, જે આપણા 11મા ઇમામ હઝરત ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ, જેમની વિલાદતનો પુરમુસરત દિવસ છે. આપ સૌને મુબારકબાદી પેશ કરું છું. અને આપણે પણ ઇમામ અલૈહિસ્સલામની ખિદમતમાં, ખાસ કરીને ઇમામ ઝમાના અલૈહિસ્સલામની ખિદમતમાં એક સલવાતના તોહફા થકી મુબારકબાદી. ઇમામ અલૈહિસ્સલામ કિતાબની અંદર મળે છે, બહુ મશહૂર વાક્યો છે, પણ કારણ કે આજના દોરમાં કેવું જરૂરી છે, રિમાઇન્ડર, મોમીનને તઝક્કુર ફાયદો પહોંચાડે છે. કહે છે કે ઇમામનું બચપણ છે, બધા બચ્ચાઓ જે છે એ ખેલકૂદમાં મશગુલ છે, ઇમામ એક સાઈડ ઊભા છે અને રડી રહ્યા છે. બહેલુલ દાના કે જેમણે 6થા ઇમામથી લઈને 11મા ઇમામ સુધીનો દોર છે, એ ત્યાં આવ્યા. આવીને જોયું કે ઇમામ ગિરિયા કરી રહ્યા છે. કીધું કે તમને રમકડા લાવી દઉં, તમને જે છે એ રમવાની વસ્તુ લાવી દઉં. તો ઇમામ કહે છે કે શું આપણે રમવા માટે પેદા થયા છીએ, ખેલકૂદ માટે પેદા થયા છીએ? તો કીધું કે તો મોલા શા માટે પેદા થયા? ઇમામે કીધું કે આપણે ઇલ્મ હાસિલ કરવા અને ઇબાદત કરવા માટે પેદા થયા.
ઇલ્મ અને ઇબાદત. આજના દોરની અંદર જે છે એ લોકો લહવલહની રમતોમાં, ખેલકૂદની અંદર જેથી પોતાની જિંદગી વિતાવી દે, જ્યારે કે આ જિંદગી અલ્લાહે આપણને ઇલ્મ હાસિલ કરવા, ઇબાદત કરવા માટે આપી છે. મહેલુદાના કે મોલા તમે આ ક્યાંથી જાણ્યું? કીધું કે તું કુરાન નથી પડતો? કુરાનની અંદર છે અફા હસીબતુમ અન્નમા ખલકનાકુમ અબસા વાન્નકુમ ઇલૈના લા તુરજઉન. શું તમે એમ સમજો છો કે અમે તમને બેકાર પેદા કર્યા છે? શું તમને અમારી તરફ પલટાવવામાં નહીં આવે? તો અલ્લાહે આપણને બેકાર પેદા નથી કર્યા. આપણે ફરીને અલ્લાહ પાસે જવાનું છે. તો જરૂરી છે કે આ દુનિયાને આપણે જે આખેરતની ખેતી સમજી અને એમાં જે કામ કરીએ, નહીં કે ફિઝુલ કામોની અંદર લહવલહમાં. હું બધી રમતોના નામ નથી લેતો, પણ આપણે જે સમજીએ કે મારે મારી જિંદગી ક્યાં જે વાપરવી છે. અલ્લાહે મને જે જિંદગી આપી છે, આપણી જિંદગી બહુ મુખ્તસર છે. જનાબે મૂસાના જમાનામાં એક જવાન 700 વર્ષનો હતો. પૂરો વાક્યો છે, પણ ટૂંકમાં કે જનાબે મૂસાએ જ્યારે એને કીધું કે એ એક પહાડીની અંદર ઇબાદત કરી રહ્યો હતો, ગારની અંદર. એ કોઈ મકાન નહોતું બનાવ્યું, કોઈ એની પાસે જે સારા કપડાં નહોતા, કોઈ બિસ્તર સારું નહોતું. વરસાદ પડતો તો એ ગારમાં ચાલ્યો જતો અને બાકી ઇબાદતમાં બીજી જતો. પૂછ્યું કે તે મકાન કેમ નથી બનાવ્યું? તો કે આટલી ટૂંકી જિંદગીમાં મકાન કેમ બનાવવું? આટલી 700 વર્ષની ઉંમર હતી. જનાબે મૂસા કહે છે કે એક જમાનો એવો આવશે કે લોકોની ઉંમર 100 વર્ષ કરતા ઓછી હશે. કહે છે કે અગર એ જમાનો હું પામું તો મારી આખી જિંદગી સજદામાં વિતાવી. સજદામાં. તો ઇબાદત મતલબ, કહેવાનો મતલબ ઇબાદતની અંદર ઇન્સાન રહે, ખેલકૂદ લહવલહની અંદર જેવી પોતાની જિંદગી ના બનાવે. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો 11મા ઇમામ કે જેમના ઘણા બધા મોજિઝાત છે. જિંદગી બહુ મુખ્તસર છે, 28 વર્ષની, પણ આપની જિંદગી મોજિઝાતથી ભરેલી. અબુ હાશિમ જાફરી, જે ઇમામના મુખલિસ સાહાબી, અને જાફરી એટલા માટે કહેવામાં આવે છે કે એ જાફરે તૈયારની ઓલાદમાંથી હતા. જનાબે જાફરે તૈયાર. ત્યારે મોકો મળશે તો એમના પણ ફઝાઇલ કહેશું કે એ પણ બહુ જલીલુલ કદ્ર, અઝીમ મર્તબત હસ્તી હતા. અબુ હાશિમ જાફરી કહે છે કે હું ઇમામની ખિદમતમાં એ નિયતથી ગયો કે હું ઇમામની પાસે મારે એક વીંટી બનાવવી છે, એટલે ચાંદી ઇમામ પાસે માંગીશ, જેથી હું વીંટી બનાવું. કહે છે કે હું ઇમામ પાસે ગયો, પણ જેવો ઇમામની ખિદમતમાં આવ્યો, 11મા ઇમામની હૈબત પ્રખ્યાત છે, હૈબતે અસ્કરી. કહે છે કે ઇમામનો ચહેરો જોયો, ઇમામની હાજરી, ઇમામની હૈબતથી એટલો પ્રભાવિત થયો કે મારે જે પૂછવાનું હતું એ હું ભૂલી ગયો. તો કહે છે કે બીજી બધી વાતચીત કરી અને જ્યારે હું રવાના થયો તો ઇમામે મને પાછો બોલાવ્યો, આંગળીમાંથી અંગૂઠી કાઢી અને કીધું કે હાલે આ અંગૂઠી, તારે ચાંદી જોતી હતી ને, હું તને નંગ સહિત અંગૂઠી આપું. હવે તારે વીંટી બનાવવી પણ નહીં પડે અને નંગ ખરીદવો પણ નહીં પડે. તો કહે છે વાહ મોલા, તમે તો દિલની વાત જાણો છો. અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્નકા હુજ્જતુલ્લાહ. તમે જ જે છે એ અલ્લાહની હુજ્જત છો. ઇમામ કહે છે કે અલ્લાહ તમને માફ કરે, અલ્લાહ તારી મગફિરત કરે. તો આ રીતે ઇમામ જે છે દિલની વાત જાણે, કોઈને ખાલી હાથે પાછા નથી કાઢતા. ઇમામ કોઈને ખાલી હાથે પાછા નથી કાઢતા. ત્યાં સુધી કે આપણા 11મા ઇમામ અલૈહિસ્સલામની ઘણી બધી ખાસિયતો છે. એક તો તેઓ આપણા જમાનાના ઇમામના વાલિદ છે, આ એમની એક અઝીમ ખાસિયત. બીજું, દરેક ઇમામ માટે જે અલગ અલગ દિવસો નક્કી કરવામાં આવ્યા છે અઠવાડિયાના દિવસોમાં. દાખલા તરીકે શનિવારથી શરૂ કરીએ તો શનિવાર જે આપણા પૈગંબર માટેનો દિવસ છે. પછી રવિવાર મૌલા અલી અલૈહિસ્સલામ અને જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા. એવી રીતે એક પછી એક ઇમામો. સોમવારનો દિવસ બીજા ઇમામ અને ત્રીજા ઇમામ,
અને મંગળવારનો દિવસ, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ઇમામ. આવી રીતે 11મા ઇમામનો ખાસ દિવસ છે ગુરુવાર, અને જુમ્માનો દિવસ છે જે આપણા જમાનાના ઇમામ અલૈહિસ્સલામનો. તો ગુરુવાર જે ખાસ એ આપણા 11મા ઇમામનો દિવસ. ત્રીજી આપની એક અઝમત અને ખાસિયત એ છે કે આપે તફસીર લખી, કુરાનની તફસીર. અને ચોથી એક ખાસિયત એ છે કે આપના જે વાલિદા હતા જનાબે હદીસા ખાતુન, 11મા ઇમામના વાલિદા, જે બહુ અઝીમુલ મર્તબત હસ્તી, ત્યાં સુધી કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ગૈબતે સુગરામાં લોકોને ઇમામે ઝમાના અલૈહિસ્સલામની દાદી એટલે કે જનાબે હદીસા ખાતુન તરફ રુજુ થવાનું કહેવામાં આવ્યું કે તમને કોઈ મસલા હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ દીનનું શરીયતનું કામ હોય તો તમે દાદીમા પાસે રજૂ થાવ. એ દાદીમા અને જદ્દાના નામથી પ્રખ્યાત હતા જનાબે હદીસા ખાતુન. તો આ છે 11મા ઇમામની ખાસિયત. ત્યાં સુધી કે આપ જે ઇલ્મે ગૈબ રાખે છે, તૈયુલ અર્જ કરે છે અને લોકોના મસલા મસાઇલ જે છે એ આંખના પલકારામાં હલ કરે. જુરજાનનો એક માણસ એ ઇમામની ખિદમતમાં આવ્યો, જાફર ઇબ્ન શરીફ. એની પાસે ઘણા બધા તોહફા હતા જે એના દોસ્તારો એને હતા. કીધું કે જ્યારે તમે સામરરા જાઓ તો તમે આ ઇમામને આપી દેજો. કહે છે કે જ્યારે હું ઇમામની ખિદમતમાં ગયો, ઇમામને કીધું કે મોલા તોહફા મોકલા છે. ઇમામે તોહફા પોતાના ગુલામને હવાલે કરવાનું કીધું. અને પછી જાફરને કીધું કે તમે અહીંથી હજ કરવા જવાના છો, હજ કરીને તમે જ્યારે તમારા વતન રિટર્ન પહોંચશો ત્યારે 170 દિવસ થઈ ગયા છે. 3 જમાદિલ સાનીના તમે તમારા વતન પહોંચશો. યાદ રાખો, એ દિવસે અસરના સમયે હું ત્યાં આવીશ. તમે ત્યાંના લોકોને કહી દેજો કે જે કાંઈ મસલા મસાઇલ પૂછવા હોય, જે કાંઈ પ્રોબ્લેમ હોય, જે કાંઈ હાજત હોય એ મારી સામે પેશ કરે, હું જે એ હાજતો પૂરી કરીશ. જાફર ઇબ્ન શરીફ કહે છે કે ઇમામે જેમ કીધું તો એમ જ થયું. હું હજ કરી અને જ્યારે વતન પહોંચ્યો તો બિલકુલ 170 દિવસ થયા. મેં ત્યાંના લોકોને કીધું, બધા મારા ઘરે જમા થઈ ગયા. ત્યાં સુધી કે અસરના સમય ઇમામ આવ્યા. ઇમામે આવીને કીધું કે મેં જાફર સાથે વાયદો કર્યો હતો કે હું આવીશ જુરજાન, એટલે હું આવ્યો છું. મેં ઝોહર અસર નમાજ સાથે પડી છે અને હું સામરરાથી આવ્યો. ઇમામ તરત આવી ગયા. પેલાને 170 દિવસ થયા. કહે છે કે તમારે જે કંઈ મસલા હોય એ પૂછો. એક શખ્સ ઉભો થયો કે મારો છોકરો 1 મહિનાથી જે છે એ આંખથી જોઈ નથી શકતો, એની બીનાઈ ચાલી ગઈ, દવા ઘણી કરી પણ કાંઈ સારું નથી થતું. ઇમામે કીધું લાવો લેતા હો. એ છોકરાને હાજર કર્યો. ઇમામે એની આંખ ઉપર હાથ ફેર્યો અને એ જે છે એ દેખતો થયો. એક શખ્સને ઇમામનું ઇમ્તિહાન લેવું હતું તો એ કાગળ ઉપર આંગળીથી લખ્યું પોતાનો સવાલ, શાહીથી નહીં, આંગળીથી લખ્યો સવાલ. ઇમામે એ સવાલનો જવાબ જે લખીને આપ્યો. જ્યારે એ જોયું કે ઇમામ જે છે એ અક્ષર પણ વાંચે છે કે જે દેખાતા નથી, ત્યારે એ ઇમામની ઇમામત ઉપર અકીદો રાખે. એટલે જ ઘણી વાર આપણે અરીઝા પણ જે આંગળીથી લખીએ છીએ, બરાબર, શાય વગર. તો ઇમામ જે છે એ આપણી હાજતોથી, તો કે દિલની વાત જે જાણે છે એ આંગળીના લખાણથી પણ વાકેફ, એમાં કોઈ નવાઈની વાત નથી. તો આ ઇમામની અઝમત છે. ત્યાં સુધી કે 11મા ઇમામ અલૈહિસ્સલામના હરમના ગુંબદની જે ખાસિયત છે, સામરાની અંદર બીજા પણ ગુંબદ છે, બરાબર, મુખાલિફોના. પણ એ ગુંબદ ઉપર પક્ષીઓ જે છે એ ગલાઝત કરે છે. પણ આ 10મા ઇમામ અને 11મા ઇમામનો ગુંબદ છે કે જેની ઉપર ગલાઝત નથી હોતી. મતલબ કે પક્ષીઓ પણ બખૂબી જાણે છે કે ક્યાં મારે ગલાઝત કરવી જોઈએ અને ક્યાં જે છે એ ના કરવી જોઈએ. ત્યાં સુધી કે 11મા ઇમામ અલૈહિસ્સલામ પછી, કારણ કે 12મા ઇમામની ગૈબત અને ગૈબતે સુગરા, ગૈબતે કુબરા આ બધી વાતો પણ હતી, તો ઇમામે પોતાના શિયાઓને એની પણ તૈયારી શીખવાડી. કીધું કે વલ્લાહી લયગીબન્ન ગૈબતન, ચોક્કસ મારો ફરઝન ગૈબતમાં જશે.
લા યંજુ ફીહા મિનલ હલકતે, ગૈબતના દોરમાં કોઈ જેથી હલાકતથી બચી નહીં શકે સિવાય જે લોકો ઇમામતના અકીદા ઉપર કાયમ હોય, અને બીજા એ લોકો કે જે હઝરતના ઝુહુર માટે દુઆ કરતા. તો ગૈબતના દોરમાં નજાત અગર હલાકતથી ચાહતા હોઈએ તો બે વસ્તુ જરૂરી છે: 12 ઇમામની ઇમામતનો અકીદો અને ઇમામના જલ્દી ઝુહુરની દુઆ કરવી. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો 11મા ઇમામને પૂછવામાં આવ્યું, એક શખ્સે પૂછ્યું, લેટર લખીને કે અમને એ બતાવો કે જ્યારે ઇમામે ઝમાના ઝુહુર ફરમાવશે તો તેઓ ફેસલા કેવી રીતે કરશે, જજમેન્ટ કેવી રીતે આપશે, કઝાવત કેવી રીતે કરશે. અને બીજો એને સવાલ પૂછવો હતો કે તાવનો શું ઈલાજ છે. તો એ સવાલ લખતા ભૂલી ગયો. હવે ઇમામે એને જવાબમાં કીધું કે જ્યારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ઝુહુર ફરમાવશે તો તેઓ પોતાના ઇલ્મથી ફેસલો કરશે, પુરાવાને જોઈને નહીં, એવિડન્સ ઉપર નહીં, પોતાના ઇલ્મથી ફેસલો કરશે. પછી કીધું જેવી રીતે જનાબે દાઉદ ફેસલો કરતા. જનાબે દાઉદ, તમને ખ્યાલ હશે કે ખુદાવંદ આલમે જનાબે દાઉદ અલૈહિસ્સલામને જે ઘણી બધી જે ખાસિયતો આપી હતી, એમાંથી એક આ હતી કે તેઓ કુરાનની વાઝે આયત છે, યા દાઉદો ઇન્ના જઅલનાકા ખલીફતન ફિલ અર્ઝ ફહકુમ બૈનન નાસ બિલ હક. એ દાઉદ, અમે તમને જમીન ઉપર ખલીફા બનાવ્યા, હવે તમે જેથી લોકોની વચ્ચે હકની સાથે ફેસલો. જનાબે દાઉદ અલ્લાહને કીધું, ખુદાયા તું મને હક બતાવ, હકાયક બતાવ, કારણ કે તમે સહન નહીં કરી શકો, તમે જે છે એ કરી નહીં શકો એવી રીતે ઇસરાર કર્યો. પછી ખુદાવંદ આલમે એમને હકાયક બતાવ્યા. કીધું કે જ્યારે હવે તમારી સામે કોઈ કેસ આવે તો તમે અમને ઇલ્તિજા કરજો, અમે તમને હકીકત બયાન કરશું. એવામાં એક કેસ આવ્યો. એક બુઢો માણસ એક જવાન શખ્સને લઈને આવ્યો અને ફરિયાદ એમ હતી બુઢાની કે આ જવાન મારા અંગૂરના બગીચામાં મારી રજા વગર દાખલ થઈ ગયો અને મારા બગીચાને ખરાબ કરી નાખ્યો. હવે જનાબે દાઉદ એ જવાનને પૂછ્યું તો કે હા, હું બગીચામાં દાખલ થયો હતો અને મેં એને ખરાબ કર્યો છે. હવે ફેસલો કરવાનો છે. ખુદાવંદ આલમને પૂછ્યું કે ખુદાયા આમાં હકીકત શું છે. એ વખતે ખુદાવંદ આલમે કીધું કે આ બુઢો માણસ જે છે એ મુજરિમ છે. આ બગીચો દ્રાક્ષનો જે હકીકતમાં જવાનનો જ છે, પણ આ બુઢા માણસે એ જવાનના બાપને કત્લ કરી અને આ બગીચા ઉપર કબજો કરી દીધો. આ બગીચો તમે જવાનને આપી દો અને બુઢાને જે છે એ કત્લ કરી. જનાબે દાઉદે અલ્લાહે જેમ કીધું એમ પ્રમાણે ફેસલો કર્યો, પણ લોકો સહન ન કરી શક્યા. પબ્લિકની અંદર જે છે એ જનાબે દાઉદના ફેસલાનું બહુ રિએક્શન આવ્યું. પરિણામે જનાબે દાઉદે અલ્લાહને કીધું કે હવે હું હકાયક પ્રમાણે ફેસલો નહીં કરું, બલકે પુરાવા અને સાબિતી જોઈને ફેસલો કરીશ. ખુદાવંદ આલમે કીધું કે વધારામાં તમે જે ગવાહ પાસે મારા નામની કસમ લેવડાવો, સાબિતી, એવિડન્સ અને પ્લસ મારા નામની કસમ, આવી રીતે તમે ફેસલો કરો. તો ઇમામે ઝમાના અલૈહિસ્સલામ જ્યારે આવશે તો પોતાના ઇલ્મથી ફેસલો કરશે. એટલે ઘણીવાર અમુક જે ઓલમાં કહે છે કે ઝુહુરનો સમય થોડોક કષ્ટીનો પણ સમય રહેશે, કારણ કે એ વખતે જે છે એ થોડી ઘણી તકલીફો જે ઇમામ, કારણ કે આપણને એવી આદત નથી. હઝરતની એક ખાસિયત એ પણ હશે કે 20 વર્ષનો એ જવાન કે જેને ફિકનું ઇલ્મ નહીં હોય, કેમ નમાઝ પઢવી, કેમ વઝુ કરવું, કેવી રીતે ગુસ્લ કરવું, તહારત નજાસતના મસલા ખબર નહીં હોય, એવો 20 વર્ષનો જવાન હશે, ભલે શિયા હોય, એમાં મને કત્લ કરી દે. તો કહેવાનો મતલબ આપણે ડરાવવાની વાત નથી, પણ કીધું ને કે જિંદગીનો મકસદ ઇલ્મ હાસિલ કરવો, વધારેમાં વધારે ઇલ્મ હાસિલ કરીએ અને ઇમામના ઝુહુર માટે દુઆ કરીએ.
बर मोहम्मद आल मोहम्मद सल्लल्लाहु आओ આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં 11મા ઇમામ અલૈહિસ્સલામના વાસ્તાથી એમના ફરઝનના જલ્દી ઝુહુર માટે એમને સલામતી માટે સૌ સાથે મળીને દુઆ કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહુમ્મા કુલ્લે વલિયક હુજ્જત ઇબ્ન અલ-હસન સલ્લવાતુકા અલૈહિ વ અલા ફી હાઝિહી સાતે વ ફી કુલ્લિ સા વલિયા વ હાફિઝા વ કાયદા વ નાસિરા ودليلا وعينا حتى تسكنه وجهك توبا وتمته فيها طويلا. اللهم صل على محمد وعلى محمد وعجل فرجه.